અંકલેશ્વરના બાકરોલ ગામની સરકારી પ્રાથમિક શાળા હાલ સંગીત સાધનાનું કેન્દ્ર બન્યું છે. અહીંની પ્રાથમિક શાળાની વિદ્યાર્થીઓનું નર્મદા અષ્ટક આલ્બમ તેમજ શૈક્ષણિક આલ્બમ પ્રજ્ઞા ગીતની રાજ્ય સરકારે નોંધ લેવાની સાથે સર્વ શિક્ષા અભિયાનમાં અહીંની દીકરીઓ રુચિત આલ્બમ વ્યાપક વાયરલ થયું હતું. સંગીત સાધનાના કેન્દ્ર બનેલી બાકરોલ ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી દીકરીએ મોટી સિદ્ધિ મેળવી છે. ત્યારે શાળાની વિદ્યાર્થિનીઓએ શાળાના સંગીત શિક્ષક અનુપ જૈનના માર્ગદર્શન હેઠળ આગામી નવરાત્રિ નિમિત્તે મહિષાસુર મર્દિની સ્તોત્રમનું સંગીતમય રીતે નિર્માણ કરી રહી છે. સંસ્કૃતમાં મહિષાસુર મર્દિની સ્તોત્રમ સ્પષ્ટ ઉચ્ચારણ સાથે પઠન કરવું અને બોલવું પણ કઠિન હોય છે. ત્યારે બાકરોલ ગામની સરકારી પ્રાથમિક શાળાની ધોરણ 4ની વિદ્યાર્થિનીઓએ નવરાત્રિના આગમનના 20 દિવસ અગાઉથી સંગીત શિક્ષક અનુપ જૈન પાસેથી સંસ્કૃતમાં મહિષાસુર મર્દિની સ્તોત્રમ ગાવાની તાલીમ લેવાની શરૂઆત કરી હતી. ત્યારે નવરાત્રિના આગમન ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે વિદ્યાર્થીઓએ સંસ્કૃતમાં મહિષાસુર મર્દિની સ્તોત્રમ તૈયાર કર્યું છે અને સંગીતના સથવારે સ્પષ્ટ ઉચ્ચારણ સાથે મહિષાસુર મર્દિની સ્તોત્રમ સ્વરબદ્ધ કરી લયબદ્ધ રીતે શાળામાં થતી પ્રાર્થનામાં રજૂ કરતા શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ऐ जगदम्ब मदम्ब कदम्ब वनप्रिय वासिनि हासरते शिखर शिरोमणि तुंगहिमाल शृंगनिजाल मा जगते ऐ जगदम्ब मदम्ब कदम्ब वनप्रिय वासिनि हासरते शिखर शिरोमणि तुंगहिमाल शृंगनिजाल मा जगते मधु मधुरे मधु कैटभ गंजिनि कैटभ बंजिनि रासरते जय जय परदिनि शैलसुते मधु मधुरे મારું નામ બારિયા નિધિબેન જગદીશભાઈ છે. હું પ્રાથમિક શાળા બાકરોલમાં ધોરણ 4માં અભ્યાસ કરું છું. અમે આ મહિષાસુર મર્દિની સ્તોત્રમ મોઢે કર્યા છે. અમે નવરાત્રિ દરમિયાનમાં અમે ગાવાના છીએ. અમને ખૂબ આનંદ થાય છે. નમસ્કાર, મારું નામ અનુપ કુમાર દીપક કુમાર જૈન. હું પ્રાથમિક શાળા બાકરોલમાં છેલ્લા 19 વર્ષથી સર્વિસ કરી રહ્યો છું અને બાળકો સાથે કામ કરી રહ્યો છું. હું એવું માનું છું કે આપણે બાળકોને ઘણી વખત અંડર એસ્ટિમેટ કરતા હોઈએ છીએ અને ખાસ કરીને તો નાના બાળકોને, કેમ કે એ લોકોનું જે પોટેન્શિયલ છે, એ લોકોનું જે ગ્રાસ્પિંગ પાવર છે, એ ખરેખર ખૂબ અદ્ભુત હોય છે. અને એનું જ એક જીવતું જાગતું ઉદાહરણ અત્યારે અમારી શાળામાં આપ જોઈ શકો છો. બારિયા નિધિ કરીને એક નાની દીકરી 4થા ધોરણમાં અભ્યાસ કરે છે, પરંતુ તેણે આખું મહિષાસુર સ્તોત્રમ મોઢે કર્યું છે અને એને ગાયું છે. આ શ્લોકો બોલવા માટે પણ ખાસી તાલીમની જરૂર પડે એમ છે, જ્યારે એ છોકરી કંઠસ્થ રીતે એને ગાઈ શકે છે. અને અમે આનો એક આખો વિડીયો, અર્થસભર વિડીયો કે જેમાં દરેક શ્લોકનું મહત્ત્વ પણ સમજાવ્યું હોય એવો વિડીયો નવરાત્રિ દરમિયાન લોન્ચ કરવા જઈ રહ્યા છે. તો આપ સૌનો એમાં અમને સપોર્ટ મળી રહે તેવી પણ અત્યારે હું આપ સૌને અપીલ કરું છું. થેન્ક યુ સો મચ.